Oh. 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 હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ સવારમાં ઉઠી ગયા છીએ અને મેસ્યુ તો અત્યારે સવારમાં ગયેલી. મેસ્યુ, અરે મેટલા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ સવારમાં ઉઠી ગયા છીએ અને મેસ્યુ તો હજી ઊંઘી રહી છે. મેસ્યુ એ મેસ્યુ મેસ્યુ તો ગાઈઝ સવારમાં ઉઠી ગયા છીએ. બાય આવી ગયો છે વેકન. બા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ આજ તો રાતે થોડો મેં આવ્યો હતો. હોય તો થોડો આવ્યો હતો. એ તો વધારે આવ્યો હતો. એટલો હોય આવી ગયો હોત ને તો મફળીઓ કેરંડા પાવા ના પડત. તો ગાઈઝ વેકન તો સવારમાં મમ્મી ચા પીવો છે. મમ્મી, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ મમ્મી તો સવારમાં ચા પીવે છે. ચા તો મૂકી જ દીધો છે. અને એ તો પપ્પાએ સવારમાં ચા પીવો છે. પપ્પા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ કોનો ફોન લગાવે વહેલા સંજી. છે? તો ગાઈઝ ચલો, હું આવું જાઉં છું દૂધ ભરાવવા માટે. ઓહો, ખૂબ ખોળો તો એકલો. હા, એકલો હું ખોળો. ખીચડી બનાવી. ઓહો, તે વઘારી બાકી થઈ ગઈ. ના ખવાય ને. તો કાંઈ ખીચડી વઘારી છે ને, વઘારી જ નાખી જ છે, પણ ખાલી ખીચડીમાં નાખવાની બાકી છે. અને મમ્મી તો આ સાઈડ વાસણ ઘસવા માટે જતી રહી છે. હું ધોવાનો હતો? ગઈ ને ધોવાનો. તો ફાઇનલી ગાઈઝ મમ્મીએ તો રોટલા બનાવી દીધા. મમ્મી, શાક બનાવી દીધું? હા, બની ગયું શાક? તો શાક બની ગયું છે અને વગર ચા મૂક્યો છે. તો ગાઈઝ સબસ્ક્રાઈબર આવે એટલા માટે ચા મૂક્યો છે. તો ગાઈઝ વેકન તો છે ને ચા મુકાઈ ગયો છે અને અહીંયા આવ્યા છે સબસ્ક્રાઈબર. તો સબસ્ક્રાઈબર પાંચ છીએ. કયું ગામ તમારું? નવા રેવાસ. ઈડરથી પેલી સાઈડ ને? ઈડરથી 15 કિલોમીટર. હા, ઈડરથી 15 કિલોમીટર. તો ગાઈઝ સબસ્ક્રાઈબર આવ્યા છે 2 જણા અને ઈડરથી પેલી સાઈડથી આવ્યા છે. તો વેકન તો તેજલ ભાભીએ ચા મૂકી દીધો છે. મમ્મી ને પપ્પા તો ત્યાં બેઠો છે. તો ગાઈઝ બા તો આવી ગયો છે લોકાઈ જઈને અને બાને તો આવી ગયો છે અને તેજલ ભાભી તો ચા આપવા માટે જશે સબસ્ક્રાઈબરને. તો આવી ગયો બા તો લોકાઈ જઈને. ચા તૈયાર થઈ ગયો. ચા નંબર આપો. નંબર લીધો છે. ફોન કરી. તો ગાઈઝ સબસ્ક્રાઈબર તો આવીને જો નહીં મમ્મી? મમ્મી શિયા કોમથી આવ્યા તો તને ખબર છે? નવાવાસ. હું નવાવાસ? નવા રેવાસ. નવા રેવાસ. ઈડરથી 15-20 કિલોમીટર પેલ સાઈડ. નવા રેવાસ. તો ગાઈઝ મેશવા તો બહાર આવી દીધો ઉઠીને. સબસ્ક્રાઈબર આવ્યા તો એટલા માટે મેશવાને બહાર લાયા હતા. અને વેકન તો બાય આવી ગયો છે લોકાચાર થઈ. બોલે સબસ્ક્રાઇબર તો જે મેશવા તો રોવા મળ્યો. મેશવા તો રોવા મળ્યો છે. મેશી તો રોજ છે એવો બોલા દૂર કરી. ગોડો છે મેશી. તો ગાઈઝ સબસ્ક્રાઈબર આવ્યા તો અને મેશવાન તો પૈસા આપ્યા છે ને, 50 રૂપિયા આપ્યા છે મેશવાન વાપરવા. તો ફાઇનલી ગાઈઝ હવે તો છાશ ભાગી નાખી છે અને છાશમાંથી નીકળ્યું તો મોખણ. અને વેકન તો ઘીનો રોટલો લઈને બેસી ગયો. શાક ભાવતું નહીં એટલે ઘીનો રોટલો. તો ગાઈઝ આ તો ઘીનો રોટલો ખાવા માટે બેસી ગયો છે. અને મમ્મી તો છે ને છાશ ભાગી છે કમ્પ્લીટ. ભાગી દીધી ને કમ્પ્લીટ. તો ગાઈઝ મમ્મી તો છે ને સરસ મજાનું મોખણ લે જોઈએ નહીં મમ્મી? દેશી નહીં, ઘરનું. દેશી ના કહેવાય. ઘરનું કહું છું. ઘરનું ઘી. લેડો પપ્પા ખાવ નહીં?
લેણો તાન સાસ બનાવી હા આથી સાસ એ બનાવી સાસ તો આશે જ બનાવવાની હોય તાન થોડા રવાયો લેવાનો હોય તો આતે જ બનાવવાની હોય છાશ તો કાંઈ ચલો આવું ખાઈ લઈએ અમે તો કાંઈ 4 વાગી ગયા છે અને મમ્મી હોય તો કંઈ 4 વાટી અને મૂકી દીધી છે અને બા તો કંઈ બેઠો છે શું કરી બા છે એમ ગોદડો છે એમ બહાર પડે છે મહેમાન આવ્યા તો પોસડે બધી બાર પડે તે મોય તો મોય ના નાખી દેવો પડે વાળે ના તો ફાઇનલી ગાઈઝ મેશીન તો નવરાઈ દીધી છે અને મેશીન તો તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ અને મેશીન તો ઊંઘાડી દીધી છે અને હવે તો બાય આવી ગયો છે પણ બા તો અંદર આવી શકે એવું નહીં કારણ કે છે ને મચ્છરદોની મારેલી છે મચ્છર ના આવે એટલા માટે તો મેશુ તો એ મેશુ તો ગાઈઝ મેશુ તો નહીં નાખી છે અને મેશીન તો કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે તો ગાઈઝ બાય આવી ગયો છે બહાર તો ને બા શું જ્યાં હતા એ સામનો દેખાતો નહીં બપોરનો શું હા હા આમ શાને જવાનું છે પાછું તમારા લોકો છે સવારે પાછું આજે તો જો હતો એ છે હોય લુગડો માથે નાખવાનું એવું પહેલી વખત હોબળી એટલે કહું છું બાન તો કાલે લોકાચાર જવાનું છે અને મેશુ તો મોય ઊંઘી રહી છે મેશુ તો ગાઈસ મેશુ તો ઊંઘી રહી છે અને બા તો મેશુને રમાડવા માટે આવ્યા નહીં બા મેશુ તો ગાઈસ મેશુ તો ચલો મેશુ તો રમાડે હું ખેતર બાજુ જશું જોવા માટે પપ્પા તો મેશવાન રમાડે છે બોલાજો પપ્પા મેશવાન મેશવા તો ગાઈસ મેશવા તો પપ્પા પાસે રમે છે નહીં મેશવા નહીં કોઈ હા ઓવો કે છે તો ગાઈસ વકન તો શાક મેકી દીધું છે શું મેકી છે મગ તો ગાઈસ મગ મૂકી દીધા છે અને બા તો ત્યાં બેઠો છે અને મગ એકલા ડુંગળી લાવવાની હતી કોઈ મગના ભેગી ઓહો તો વાતો કરું છું વાતો કરો ઓ વાહ તો ગાઈસ પપ્પા રમાડે છે અને બાતો બેઠો છે શમ હુક્કો રોટલો લઈને બેઠો છે હા ઊનો કર્યો ગરમ પટ્ટી ગયા દેખી ગયા લે ખાલી ચામો ખાવા માટે સ્પેશિયલ ચામો ખાવાય તો ગાઈસ બાને તો સ્પેશિયલ રોટલો કર્યો ચામો ખાવા માટે અને શાક તો લાવી લીધું છે લેડો શાક મળો રીંગ મગ મિલાય રીંગ તો એ રીતે કાલ બપોરે તો ફાઇનલી ગાઈસ મમ્મી બનાવે છે ઘઉંના રોટલા અને મમ્મી શાક તો બની ગયું પેલી સાઈડ સારું શાક બનાવ્યું તો ગાઈસ રોટલા તૈયાર થઈ ગયા છે અને પેલી સાઈડ શાક તૈયાર થઈ ગયું છે નહીં મમ્મી મગનું શાક બનાવ્યું છે અમાર મેશુને ખાવાનું છે મેશુ ખાવાનું તારે ખાવાનું મગનું શાક મેશુ મગનું શાક મેશુ કાકો બોલાવે તો ગાઈસ બાત તો ગયો છે અને મેશુ તો બેઠી છે મેશુ મેશુ તો ગાઈસ મેશીને હવે બેઠો છે અને મમ્મી રોટલા બનાવે છે તો ફાઇનલી ગાઈસ પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે અને મમ્મી તો હજી બેસી નહીં મમ્મી તું કેમ જ નહીં બેસી અંબે તો ગાઈસ પપ્પા અને મમ્મીએ તો શાક કાઢ્યું કે નહીં કાઢ્યું મારે તો જ નહીં કાઢ્યું મમ્મી દૂધ લેતા દૂધ લેતા છો તો ગાઈસ પપ્પા બેસી ગયા છે અને આ સાઈડ તો મેશવા તો ઊંઘી છે ઊંઘી એટલે જાગ જ છે ખાલી ઊંઘી ન ઊંઘી છે અને તમારે ખાવા નહીં ઓ હંતે ખાવા માટે બેઠો હતો હા એ સાઈડ ના હું તો પેલી સાઈડ ખુલ્લામાં બેહું અજવાળામાં અંધારું જ શકે તાર મળી વગર મેશું ખાવું છે તારે હા ખાવું છે નહીં ખાવ અમે ખાઈ લઈએ તારો હવે નહીં ખાવ હાલ બસ ખાજી હાલ રવા દે તો કાંઈ તમે ખાવા માટે બેસીએ છીએ હું લાવવાનું છે
વાટકો તો હું લેતા આવું તો ગાય ચલો આવું ખાઈ લઈએ અને પ્રકાશને તો જ્યાં નહીં છે દાજીને બે જણા